જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય ગુજરાતી, વિષયાંગ એકમ 8 માલમ હલેસા માર। વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો પ્રથમ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ કાવ્યમાં જે ભાષા સજ્જતા છે એમાં એક પોઈન્ટ છે વિશેષણ, જે તમે ધોરણ 6માં ભણ્યા છો। આજે આપણે વિશેષણની અંદર પણ ગુણવાચક વિશેષણ છે એના વિશે માહિતગાર થવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક વાક્યો આપ્યા છે એને આપણે વાંચવાના છે। કબૂતર ઉડ્યું, સફેદ કબૂતર ઉડ્યું। અમદાવાદ શહેર છે, અમદાવાદ મોટું શહેર છે। ચાંદો ઉગ્યો, રૂપેરી ચાંદો ઉગ્યો। હવે જોઈએ મિત્રો તો કે પ્રથમ વાક્ય અને બીજું વાક્ય વાંચતા તેમાં નવા જે ઉમેરાયેલા એક શબ્દ એટલે કે સફેદ, મોટું અને રૂપેરીને કારણે કબૂતર, શહેર અને ચાંદો જેવી સંજ્ઞાઓના અર્થમાં વધારો થાય છે। આગળ જોઈએ મિત્રો। કબૂતર ઉડ્યું, સફેદ કબૂતર ઉડ્યું। અમદાવાદ શહેર છે, અમદાવાદ મોટું શહેર છે। ચાંદો ઉગ્યો, રૂપેરી ચાંદો ઉગ્યો। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે સંજ્ઞામાં વધારો કરે તેને વિશેષણ કહે છે। તો તમને વિશેષણ કોને કહે છે એવી વ્યાખ્યા પૂછવામાં આવી હોય તો તમે ચોક્કસપણે કહી શકો કે સંજ્ઞામાં વધારો કરે તેને વિશેષણ કહે છે। આગળ જોઈએ મિત્રો। કબૂતર ઉડ્યું, સફેદ કબૂતર ઉડ્યું। અમદાવાદ શહેર છે, અમદાવાદ મોટું શહેર છે। ચાંદો ઉગ્યો, રૂપેરી ચાંદો ઉગ્યો। અહીં સફેદ, મોટું અને રૂપેરી શબ્દો છે એ ગુણ દર્શાવે છે અને ગુણ દર્શાવતા વિશેષણોને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય સ્વામિનારાયણ।